હવે ધીરે 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 ભાઈઓ મોટા થયા, વશિષ્ઠ બાપજીના આશ્રમમાં ભણવા ગયા. વશિષ્ઠ મહારાજના આશ્રમમાં ભણી અલ્પકાળની અંદર ઘણું બધું ભણ્યું લીધું. પેલા દિવસે જ બેને કીધું તું મને કે વાલ્મીકી રામાયણમાં શું લખેલું છે કે ભગવાન રામ મનુષ્ય અવતાર લઈને આવ્યા, એટલે મનુષ્ય જે ક્રિયા કરે એ બધી રામ ભગવાને ક્રિયા કરી છે. રામ ભગવાન ગુરુના આશ્રમ વશિષ્ઠ મહારાજના આશ્રમમાં ભણવા ગયા, બધી વિદ્યામાં પારંગત થઈ ગયા. બધી વિદ્યામાં પારંગત થઈ અને પછી વશિષ્ઠ મહારાજને કહે છે, વશિષ્ઠ મહારાજ હવે અમે પાછા અયોધ્યા જઈએ. અયોધ્યા જતા પહેલા તમે એટલું કહો કે અમે ગુરુ દક્ષિણામાં શું આપીએ તમને. આ કથા વાલ્મીકી રામાયણ બહુ સરસ મજા. આપણું ત્યાં શાસ્ત્ર એમ કહે છે વિદ્યા લીધા પછી દક્ષિણા આપવી જોઈએ. ત્યારે વશિષ્ઠ મહારાજ એમ કહે છે, હે રામ, મારા માટે મોટામાં મોટી દક્ષિણા પેલાથી આવી ગઈ છે. કીધું કઈ દક્ષિણા? તો કે જ્યારે બ્રહ્માજીના દીકરા તરીકે મારો જન્મ થયો એ જ સમયે બ્રહ્માજીએ મને કીધું હતું કે તમારો જન્મ જે થયો છે વાસ્તવમાં આ જન્મના કારણે તમારા જજમાન શ્રી રામ ભગવાન બનશે અને નારાયણ તમારા જજમાન બનશે. ત્યારે મને આ દક્ષિણા ત્યારે જ મળી ગઈ હતી. ત્યારથી હું તમારી વાટ જોઉં છું, ત્યારે તમે મારા શિષ્ય બનો. આપણે બધા કૃષ્ણ વંદે જગતગુરુ કહીએ ને, એટલે રામ કૃષ્ણ બધા એક જ છે. એ જગતગુરુ, પણ એના ગુરુ કોણ? વશિષ્ઠ મહારાજ. એટલે વશિષ્ઠ મહારાજ પોતાની જાતને કેટલા પ્રાઉડ માનતા હશે કે રામના ગુરુ બનવાનો મને મોકો મળ્યો. ગુરુનો અર્થ શું થાય? ગુરુનો અર્થ થાય જેનામાં કેવલ ને કેવલ વિકાસની જ વાત આવે એનું નામ છે ગુરુ. ગુરુનો બીજો અર્થ થાય, ગુરુની વાત તો ઘણી બધી કરી દીધી છે જોકે, પણ ગુરુનો અર્થ થાય જેની પાસે તમને મને પરમ શાંતિનો અનુભવ થાય, એનું નામ છે ગુરુ. આપણે ત્યાં 4 શબ્દ છે, ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ છે બ્રહ્મા છે, વિષ્ણુ છે ને શિવ છે, પણ એની કરતા ગુરુ સાક્ષાત. સાક્ષાત નો અર્થ અક્ષ એટલે આંખ. આ અક્ષ નો અર્થ થાય આંખ. ગુરુ સાક્ષાત મારી આંખ છે, એ જ મારા ગુરુ. કારણ કે મને સારું જોવા માટે પ્રેરણા આપે છે. ચૈતન્ય મહાપ્રભુજીના શબ્દ છે, આ આંખ આપણી ગુરુ બની શકે છે, કારણ કે આ આંખથી તમને મને મોક્ષ મળી શકે છે. આ આંખને ગમે ત્યાં ન ફેરવાય. આંખ ક્યાં જાવી જોઈએ? તો કે જે જગ્યાએ ભગવાનની કથા થતી હોય, જે જગ્યાએ ભગવાનની સેવા થતી હોય, જે જગ્યાએ ભગવાનની મૂર્તિ હોય, ત્યાં આપણી આંખ જાવી જોઈએ. આપણે સૌરાષ્ટ્રમાં તો પ્રસિદ્ધ ભજન છે, આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું. એ ધન્ય મારું જીવન કૃપાએ નિલેખું. ધન્ય મારું જીવન કૃપાએ નીલે. અરે રામાયણ ને ગીતા મારી અંતરની આંખો. રામાયણ ગીતા મારી અંતરની આંખો. એ પ્રભુએ દીધી છે મને ઉડવાની પાંખો. પ્રભુએ દીધી છે મને ઉડવાને પાંખો. તો રામાયણ ને ગીતા મારી અંતરની આંખો. આ અંતરની આંખો છે હો, આ આંખની વાત નથી નકરી. જોવા દો, પણ વાલ્મીકી રામાયણમાં બહુ સરસ મજા. ગુરુ દક્ષિણામાં વશિષ્ઠ મહારાજ એમ કહે છે, મને તો પહેલી દક્ષિણા મળી ગઈ કે તમે મારા શિષ્ય થઈને આવ્યા.